અલ્પેશભાઈ બધા લોકો એવું કે મોટા ઉપાડે કોંગ્રેસ છોડી બધા બીજેપીમાં તો જાય પણ બીજેપીમાં જાય એક પટ્ટો બંધાઈ જાય એટલે બોલવાનું બંધ બીજેપી કરાવી દે. હું તો બોલીશ બંધ થયું ખરું ક્યારે? ક્યારે નહીં થાય. તો અલ્પેશ ઠાકોર ક્યારે જ બંધ થાય? તમે મને જોયો છે. મને એ કોને રોનકભાઈ કઈ પાર્ટી ના પાડે છે તમને? જે કોઈ લોકો નથી બોલતા ને એ પોતાની નબળી માનસિકતા છે કે હું બોલીશ તો આને ખોટું લાગશે, આને ખોટું લાગશે. જાહેર જીવનમાં રહેલો વ્યક્તિ એ બેબાક નહીં બોલે, એ સાચું નહીં બોલે તો બોલશે કોણ? લોકો નેતૃત્વ શેના માટે આપે છે તમને? જે એ નથી બોલી શકતા, એમનો અવાજ નથી પહોંચતો, એ પહોંચાડવા માટે તો અમને બેસાડ્યા. તમે નેતા તરીકે એવું માનો છો કે નહીં ભાઈ અમારા હું ના બોલે, આમાં શિસ્ત ના કહેવાય. શિસ્ત એ નથી. શિસ્ત એ છે જ્યાં કંઈ લૂપહોલ છે, જ્યાં કંઈ નિષ્ફળતા છે, જ્યાં કોઈ ગડબડી ચાલે છે તો નેતાએ બોલવું જ જોઈએ. હું તો બોલીશ, એ મારા મનની ટેગલાઇન છે જ. એ બોલતા કેમ નહીં ખબર છે? એમને ખુરશીની ચિંતા છે, પણ એમને નહીં ખબર કે ખુરશીની ચિંતામાં નહીં બોલતા એટલે બીજી વાર કદાચ પાર્ટી ટિકિટ આપી દે પણ પ્રજા ખુરશી ખેંચી લે. પ્રજાનું લાગે કે અમારે આને ક્યાં જરૂર હતી. એમ પાર્ટીને ગમતું જ હોય છે. બાપને પણ કમાવું દીકરો ગમે, એમ પાર્ટીને પણ એવો જ નેતા ગમે જે ફાયદો કરાવે. અને ફાયદો ક્યારે થાય? જ્યારે લોકો માટે બોલતા હોય, લોકોનું સમર્થન હોય, લોકો તમારી સાથે હોય. લોકો કેવી રીતે રહે? તો એને એવું લાગુ છે કે આ મારી વાત મૂકે છે, મારી પીડાની વાત મૂકે છે. હવે એ વાત તમે ના મૂકો તો પછી કોઈ મતલબ નથી.